વિદ્યાર્થી મિત્રો, આપણે રસાયણ વિજ્ઞાનની થોડી જો શરૂઆત કરવી હોય તો તત્વોથી કરવી પડે અને તત્વોને જો વ્યવસ્થિત સમજવું હોય તો આપણે તેમની પરમાણુની રચના વિશે થોડીક માહિતી મેળવવી પડે. દરેક પદાર્થનો પાયાનો ઘટક પરમાણુ છે, આપણે જાણીએ છીએ. પરમાણુમાં બે ભાગ છે. એક ભાગ છે તેનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ અને બીજો ભાગ છે તેની બાહ્યતમ કક્ષાઓ. ન્યુક્લિયસ જે છે, ન્યુક્લિયસની અંદર એટલે કે કેન્દ્રની અંદર બે પ્રકારના કણ છે. એક કણ છે પ્રોટોન અને બીજો કણ છે ન્યુટ્રોન. હવે આ બંને કણ ભારવાળા છે, મતલબ પરમાણુનું જેટલું પણ વજન છે એ આ બંને કણના કારણે એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે છે અને બંનેનો ભાર લગભગ સમાન છે. હવે પરમાણુની અંદર બીજો એક કણ છે જેનું નામ ઇલેક્ટ્રોન છે કે જે ઋણ વીજભારિત છે. તે પરમાણુના કેન્દ્રની આજુબાજુમાં ગતિમય અવસ્થામાં છે કે જે બહારની કક્ષાઓમાં ગોઠવાયેલો છે. આવી કક્ષાઓના 4 કક્ષકોના નામ આપવામાં આવ્યા છે, જેમાં 4 કક્ષકો આ પ્રમાણે છે: કે, એલ, એમ અને એન. આ ચારેના કક્ષકો છે. એ ચારેય કક્ષકોમાં ઇલેક્ટ્રોન આ પ્રમાણે સમાયેલો છે: 2, 8, 18 અને 32. આ માત્ર રિવિઝનની વાત છે કે જે તમે લગભગ જાણો છો, એટલે થોડું હું ઝડપથી જઈશ. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજીમાં વધુમાં વધુ 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથીમાં 32. જેમાં 8, 18 અને 32 એ ત્રણેય ગૌણ કક્ષકો છે, જ્યારે 2 એ મુખ્ય કક્ષક છે, એટલે કે 2ની કક્ષાનું ફરીથી પુનરાવર્તન ન થાય. જ્યારે 8, 18 અને 32 એ ગૌણ કક્ષકો છે જેનું પુનરાવર્તન થઈ શકે. વાત કરીએ આપણે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુ ક્રમાંક એટલે તત્વમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. તત્વમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. કોઈ પણ તત્વની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. જેમ કે કોઈ પરમાણુની અંદર એના કેન્દ્રમાં 11 પ્રોટોન જો હોય તો તેની કક્ષાઓમાં પણ 11 ઇલેક્ટ્રોન જ હોય, એમાં ક્યારેય વધારો ઘટાડો હોતો નથી. એટલે આમ કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક એટલે તેમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન, અને નહીં, બેનો સરવાળો નથી કરવાનો, બેમાંથી કોઈ પણ એકની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. બીજા પણ ઘણા પારિભાષિક શબ્દો છે, પણ એનું અત્યારે આપણે કામ નથી. માત્ર પરમાણુ ક્રમાંકનું કામ હતું એટલે આપણે એની માત્ર વાત કરી. તો આમ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. બીજી એક વાત યાદ રાખજો કે પ્રથમ કક્ષામાં મુખ્યત્વે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32. જેમાં 2 મુખ્ય કક્ષા છે, 8, 18, 32 એ ગૌણ કક્ષા છે. હવે આપણે આપણા મુખ્ય મુદ્દા પર આવીએ. હવે આપણે 1 થી 20 પરમાણુ ક્રમાંક, એમની સંજ્ઞાઓ, તેમની ઇલેક્ટ્રોન રચના અને તેમના આયનો વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો 1 થી 20 તત્વોના નામ તમારી સામે છે. હાઇડ્રોજનથી લઈને નિયોન 10 પરમાણુ ક્રમાંક, 11 સોડિયમથી લઈને 20 કેલ્શિયમ સુધી. આવા કુલ 118 તત્વ છે. બધાની સંજ્ઞાઓ છે જેથી બધા તત્વોને વ્યવસ્થિત ઓળખી શકાય. અને હમણાં જ આપણે વાત કરી ગયા તેમ કે કોઈ પણ તત્વની અંદર જેટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોન હોય એ જેનો પરમાણુ ક્રમાંક થાય. મતલબ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો તેમાં પ્રોટોન પણ 1 હશે અને ઇલેક્ટ્રોન પણ 1 હશે. આમ ટૂંકમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને પરમાણુ ક્રમાંક ત્રણેયની સંખ્યા હંમેશા સમાન હોય છે. જેમ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તો તેમાં 11 પ્રોટોન, 11 ઇલેક્ટ્રોન હોય છે. આપણે હમણાં જ કીધું હતું એમ ફરીથી એકવાર યાદ કરાવી દઉં: 2, 8, 18 અને 32 આ પ્રમાણે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં સમાતા હોય છે. હવે આપણે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવામાં આવે છે તેની ચર્ચા કરીએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો તેમાં માત્ર 1 જ ઇલેક્ટ્રોન હોય, તો એની પ્રથમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવી શકે. હિલિયમની અંદર પરમાણુ ક્રમાંક 2 છે, તેમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો આપણે હમણાં ભણી ગયા તેમ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સુધી સમાઈ શકે, તો આમાં પણ 2 ઇલેક્ટ્રોન આવશે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે તો તેમાં કુલ 3 ઇલેક્ટ્રોન હોય, તો પ્રથમ કક્ષામાં આપણે હમણાં કીધું તેમ 2 ઇલેક્ટ્રોન સમાય, તો ત્રીજો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે
કારણ કે પ્રથમ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ જ રીતે બેરિલિયમમાં પ્રથમ કક્ષામાં 2, એનો પરમાણુ ક્રમાંક 4 છે, એટલે 4 ઇલેક્ટ્રોન હોય. 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં, તો બાકીના 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે. તો આ રીતે બધાની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ હશે. બોરોનની અંદર 5 પરમાણુ ક્રમાંક છે, તેમાં 5 ઇલેક્ટ્રોન હોય. તો પ્રથમ કક્ષામાં 2, તો બીજી કક્ષામાં 3, અહીંયા 4, 5, 6, 7 અને 8. આ રીતે 10 તત્વોને આપણે ઇલેક્ટ્રોન્સના જોઈ ગયા. 11થી વાત કરીએ તો સોડિયમમાં પણ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે એમાં 11 ઇલેક્ટ્રોન હોય. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જ્યારે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એટલે 2 ને 8 કુલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. જ્યારે આની અંદર સોડિયમની અંદર 11 ઇલેક્ટ્રોન છે, એટલે 1 ઇલેક્ટ્રોન જે બાકી વધે છે એ ત્રીજી કક્ષામાં જશે. એટલે આમ એના અંદર 3 કક્ષકો થયા, કે એલ એમ. હાઇડ્રોજનમાં માત્ર કે કક્ષક, અહીંયા કે કક્ષક. આપણે 4 કક્ષકો જે જોઈ ગયા હતા, કે એલ એમ અને એન. હાઇડ્રોજનમાં હિલિયમમાં માત્ર કે કક્ષક હોય પ્રથમ. લિથિયમમાં 2 કક્ષક, કે અને એલ, કે એલ, કે એલ. આ સોડિયમમાં કે એલ એમ. આમ 3 કક્ષકો થશે. મેગ્નેશિયમમાં 2, 8, 2. એલ્યુમિનિયમ 2, 8, 3, 2, 8, 4, 2, 8, 5, 2, 8, 6, 2, 8, 7, 2, 8, 8. આ રીતે ઇલેક્ટ્રોન એમાં સમાશે. હવે અહીંયા પોટેશિયમમાં ખાસ ધ્યાન આપવાનું છે. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક છે 19. એમાં કુલ ઇલેક્ટ્રોન હોય છે 19. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8, 2 ને 8 કુલ થઈ ગયા છે 10 ઇલેક્ટ્રોન. હવે 9 ઇલેક્ટ્રોન બાકી વધે છે ગોઠવવા માટે. તો આપણે જાણીએ ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય છે, તો અહીંયા આપણે 9 ઇલેક્ટ્રોન મૂકવાના નથી, કારણ કે 8 એક ગૌણ કક્ષક છે, તેથી તેનું ફરીથી પુનરાવર્તન થશે. 8, 8 2 વખત આવશે. ગૌણ કક્ષક હોવાથી એનું ફરીથી પુનરાવર્તન થશે. 2 ને 8 10 ને 8 18. 1 ઇલેક્ટ્રોન વધે એ ચોથી કક્ષામાં જશે. આથી પોટેશિયમમાં 4 કક્ષકો થશે, કે એલ એમ અને એન. 4 કક્ષકો થશે. આ રીતે કેલ્શિયમમાં 2, 8, 8 અને 2 ઇલેક્ટ્રોન સમાશે. હવે આપણે નિષ્ક્રિય તત્વો વિશે વાત કરીશું, કારણ કે તેના ઉપરથી આપણે આયનો તરફ જઈ શકશું. હવે આ જેટલા તત્વો છે એમાંથી કેટલાક તત્વો એવા છે કે જેમની બાહ્યતમ કક્ષા લગભગ સંપૂર્ણ છે, મતલબ કે તેને સંવૃત રચના કહેવાય, ઇલેક્ટ્રોનની સંવૃત રચના. જેમ કે હિલિયમ, પરમાણુ ક્રમાંક 2. આ સિવાય નિયોન, પરમાણુ ક્રમાંક 10 અને પરમાણુ ક્રમાંક 18 આર્ગોન. સંવૃત રચના એટલે શું? તો કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂરેપૂરી હોય, મતલબ કે હવે વધુ ઇલેક્ટ્રોન કોઈ સમાઈ શકે એમ ન હોય, તો આવી રચનાને સંવૃત રચના કહેવામાં આવે છે. હિલિયમ સિવાય બાકીના બધા જે નિષ્ક્રિય વાયુ આવશે, આ સિવાયના પણ 20થી આગળ જે તત્વો આવે છે એમાં પણ નિષ્ક્રિય વાયુ છે, એ બધામાં 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય, માત્ર હિલિયમમાં જ એકમાં 2 છે. તો આમ જેની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી છે, જેમાં વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ નથી, એને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે. હિલિયમ, નિયોન અને આર્ગોન. માની લો કે સોડિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો આમાં 7 ઇલેક્ટ્રોન હજી સમાઈ શકે એમ છે, એટલે આને સંવૃત ઇલેક્ટ્રોન રચના ન કહેવાય. આ રીતે બોરોન છે, તેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, અને આપણે જાણીએ છીએ કે બીજી કક્ષામાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે, એટલે આમાં હજી 5 ઇલેક્ટ્રોન સમાવવાની સંભાવના છે, એટલે આને સંવૃત રચના ન કહેવાય. તો આ 3 તત્વો સંવૃત રચના ધરાવે છે. તો બાકીના તત્વો જે છે એ એમના જેવી રચના પ્રાપ્ત કરવા માટે પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. જેમ કે કોઈ પણ તત્વ જે છે, હાઇડ્રોજન છે, એ અધાતુ હોવા છતાં પણ ઇલેક્ટ્રોન ગુમાવે છે. રફકામ માટે બીજા કાગળનો ઉપયોગ કરશું. જેમ કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવશે. જ્યારે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, આવા તત્વો
ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવશે. જેની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂરું હોય તેવા તત્વો ઇલેક્ટ્રોનની આપલે સરળતાથી કરતા નથી અને તેઓ નિષ્ક્રિય વાયુ કહેવાય, જેની આપણે હમણાં વાત કરી ગયા. તો જેની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બનાવે, અને જે મેળવે એ ઋણ આયન બનાવે. જેમ કે 5, 6 અને 7 ઇલેક્ટ્રોન જેની બાહ્યતમ કક્ષામાં હોય એ લોકો ઇલેક્ટ્રોન મેળવશે અને ઋણ આયન બનાવશે. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો હમણાં આપણે સામાન્ય રીતે વાત કરી તેમ કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એવા તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ધન આયન બનાવશે. ગુમાવશે કેટલા? તો કે 1, એટલે એનો આયન બનશે 1+. એટલે હાઇડ્રોજન હંમેશા 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે. હમણાં આપણે વાત કરીએ હિલિયમની રચના સંવૃતના છે, જેથી તે સરળતાથી ઇલેક્ટ્રોનની આપલે કરશે નહીં, મતલબ કોઈને ઇલેક્ટ્રોન આપશે પણ નહીં અને મેળવશે પણ નહીં. આથી તેનો આયન થશે 0. લિથિયમ છે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આથી તેને પોતાની નજીકનો નિષ્ક્રિય વાયુ મતલબ કે હિલિયમ, લિથિયમની નજીકનો નિષ્ક્રિય વાયુ છે હિલિયમ, નહીં કે નિયોન. નિયોન એનાથી દૂરનો છે, કારણ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે અને નિયોનનો 10 છે, જ્યારે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. આથી લિથિયમનો નજીકનો નિષ્ક્રિય વાયુ થાય હિલિયમ. તો એના જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન એને ગુમાવવો પડે. આથી 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, ગુમાવવું એટલે ધન આયન, અને 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું આયન થશે +1. આ રીતે બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી +2, બોરોન +3, જ્યારે કાર્બન જે છે એની સંયોજકતા થશે 4. મોટા ભાગે એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે. જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય આવા તત્વો વિશે કોઈ ચોક્કસ વાત ન કહી શકાય કે એ ધન આયન બનાવશે કે ઋણ. એ અન્ય કેટલીક બાબતો પર આધાર રાખતું હોય છે, પણ જો કે આપણે એના વિશે ચર્ચા કરવાની નથી. નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ છે નિયોન, નહીં કે હિલિયમ. આથી નાઇટ્રોજન નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે, મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે તે 3 ઇલેક્ટ્રોન મેળવશે. આથી એનું આયન થશે 3-. મેળવવું એટલે કે માઇનસ આયન, ઋણ આયન બનાવશે. અને કેટલા મેળવશે? 3, તો એનો આયન થશે 3-. બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 6 ગુમાવવા કરતાં 2 મેળવવા સરળ છે. 6 ગુમાવવા વધારે શક્તિની જરૂર પડે તત્વને, જ્યારે 2 મેળવવા માટે ઓછી શક્તિની જરૂર પડે, એટલે એનો આયન થશે -2. અને એની રચના થઈ છે નિયોન જેવી. 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો 7 ગુમાવવા કરતાં 1 મેળવવો સરળ, એટલે એનો આયન થશે -1. તો આમ બધા તત્વો જે છે, જે 1 ગુમાવતો છે +1, 2 ગુમાવતો છે +2, 3 ગુમાવશે +3, જ્યારે 3 મેળવતો હોય તો -3. આ રીતે એના આયનો બનાવશે. જ્યારે નિયોન એ નિષ્ક્રિય વાયુ છે તેનો આયન થશે 0. આ રીતે સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો એને બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે કાં તો 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે અષ્ટક પૂરું કરવા માટે, કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. 1 ગુમાવવા માટે એને વધારે સરળતા રહે, એટલે 1 ગુમાવે એટલે 1+ આયન બને. મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોન હોય એટલે +2, એલ્યુમિનિયમનો +3, જ્યારે સિલિકોન જે છે એના વિશે આપણે ચોક્કસ કહી શકાય નહીં. ફોસ્ફરસ છે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે 5 ગુમાવવા કરતાં 3 મેળવવા વધારે સરળ, એટલે મોટા ભાગે એ -3 બનાવે. ક્યારેક એની સંયોજકતા 5 પણ જોવા મળે, જેની ક્યારેક વાત આપણે કરશું. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો 6 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતાં 2 ઇલેક્ટ્રોન મેળવવા વધારે સરળ, એટલે એનો આયન થશે -2. ક્લોરિનનો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે 7 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતાં 1 ઇલેક્ટ્રોન મેળવવા વધારે સરળ, એટલે એનું આયન થશે -1. અને આની ક્લોરિનની નજીકનો નિષ્ક્રિય થાય આર્ગોન. તો સોડિયમ જે છે એનો નજીકનો નિષ્ક્રિય છે નિયોન, તો એ નિયોન જેવી રચના બનાવશે. મેગ્નેશિયમ પણ નિયોન જેવી રચના બનાવે. આ રીતે સલ્ફર છે એની નજીકનો નિષ્ક્રિય છે આર્ગોન, તો એના જેવી રચના બનાવવાનો પ્રયત્ન કરશે. આર્ગોન જે ઇલેક્ટ્રોનની સરળતાથી આપલે કરશે નહીં, એટલે એનો આયન થશે 0. પોટેશિયમ જે બહારની કક્ષામાં 1 હોય તો +1, કેલ્શિયમમાં +2. તો આમ ટૂંકમાં જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે આવા તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 આયન બનાવે. જેની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે આવા 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 આયન બનાવે. અને જેની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, મોટાભાગે 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને +3 આયન બનાવે. જેની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, જેમ કે ઓક્સિજન અને સલ્ફર, તો એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને -2 આયન બનાવે. આ જ રીતે ફ્લોરિન અને ક્લોરિન જેવા તત્વો છે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, આવા તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવી અને -1 આયન બનાવે છે.